Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. વડોદરાના તારીખ 31 જુલાઈ છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંગે ચર્ચા ચાલી રહી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. હવામાન વિભાગે 31 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી. આ આગાહી વચ્ચે ગત મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો અને સાંજે સવારે અંદાજે 5:30 વાગ્યાથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને રાવપુરા રોડ સહિત શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં યાકુતપુરા વિસ્તાર, ફતેપુરા વિસ્તાર અને વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના પ્રથમ તબક્કામાં જ અને સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકોમાં એવી ચર્ચા ચાલી જોવા મળી રહી છે કે જો વરસાદની શરૂઆત જ આવી સ્થિતિ સર્જાય છે તો આગામી દિવસોમાં વધુ ભારે વરસાદ દરમિયાન શહેરની સ્થિતિ કેવી રહેશે તે ચિંતાનો વિષય છે. નાગરિકોએ પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક કામગીરી કરવાની માંગ ઉઠાવી છે. રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. ગાડી જોઈ ગાડી તો પેલા કેવી ગાડી નાખી છે જોઈ. If you like this video, then like, share and subscribe to Mirror Now.